પટેલ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે તે પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને જેઓ વધારે જાણકારી આપણને આપશે. આપ તમામ માટે જાણવા જેવું છે કે આ કોરોના આખરે છે શું, જે આટલા સમય પછી ફરી એક વખત સામે આવ્યું છે. ડૉક્ટર, સ્વાગત છે આપનું TV9 પર. સીધો સવાલ આપને કરવો છે, કેવી રીતે આપ ડિફાઇન કરી શકશો આ નવો વેરિયન્ટ, આ એક નવી સિચ્યુએશન જ્યારે આપણી વચ્ચે આવી છે કોરોનાને લઈને? એકચ્યુઅલી ફરીથી કોરોનાએ આપણે ત્યાં દસ્તક દીધી છે. હવે આ જે કોરોના વાયરસ છે તે 2021માં જે ઓમિક્રોન વાયરસ આવેલો, જે બહુ માઇલ્ડ પ્રકારનો કોરોના હતો, તેનો સબસિક્વન્ટ વેરિયન્ટ છે. હવે વાયરસમાં એકચ્યુઅલી એવું હોય છે કે વાયરસ પોતે એના નેચરને ચેન્જ કરતો હોય છે અને ચેન્જ કરતા કરતા અલગ અલગ વેરિયન્ટ નીકળતા હોય છે, જેમાંનો આ JN1 એક વેરિયન્ટ છે. અત્યાર સુધી જે WHO એ એડવાઇઝરી બહાર પાડી છે એ પ્રમાણે માઇલ્ડ પ્રકારનું વેરિયન્ટ હોવાનું જણાઈ આવ્યું છે USA અને બીજા બધા જે કન્ટ્રીઝમાં છે એ બધાના સ્ટડી પરથી. એટલે અત્યારે પેનિક થવાની બિલકુલ જરૂર નથી, પરંતુ આપણે 100% માસ્ક અને ડિસ્ટન્સ એ જાળવી રાખીશું તો આગામી દિવસોમાં પ્રોબ્લેમ થવાના ચાન્સીસ ઓછા રહેશે. બિલકુલ. ડૉક્ટર, જેમણે વેક્સિન લીધી છે અથવા જેમણે વેક્સિન લીધી નથી, આ બંને વચ્ચે આ કોરોનાના નવા વેરિયન્ટને લઈને શું અંતર, શું ફરક આપણે દેખાઈ રહ્યું છે? એકચ્યુઅલી જેણે વેક્સિન લીધી છે એને થોડું પ્રોટેક્શન વધારે સારું મળશે એ ટાઈપનું હમણાં મંતવ્ય આવી રહ્યા છે WHO તરફથી અને બીજા નિષ્ણાતો તરફથી. તેથી જેણે વેક્સિન ન લીધી હોય, પ્લસ જે 60 વર્ષથી ઉપરની ઉંમરના હોય, બાળકો હોય, સ્તનપાન કરતી માતાઓ હોય અથવા તો પ્રેગ્નન્ટ જે લેડીઝ હોય, એ લોકોએ બહુ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને માસ્ક અને ડિસ્ટન્સ એ મેન્ટેન કરવું જોઈએ. બિલકુલ. ડૉક્ટર, હવે એ પણ જણાવશો કે આ જે નવો વેરિયન્ટ છે તે કેટલો ઘાતકી સાબિત થઈ શકે? આપે કીધું કે ઓમિક્રોન વેરિયન્ટથી, ઓમિક્રોન ફેમિલીથી છે, એટલે કે એ ડેલ્ટા જેટલો ખતરનાક તો નથી, એક બાબત સ્પષ્ટ છે. અને શું આપને એવું લાગે છે કે વધુ એક ડોઝ લેવાની હવે જરૂર છે? એકચ્યુઅલીમાં વધુ એક ડોઝ લેવાનું હમણાં ગવર્મેન્ટે કોઈ આદેશ કે કોઈ એડવાઇઝરી બહાર પાડી નથી, એટલા માટે એના પર બહુ કમેન્ટ ના કરી શકાય. પરંતુ અત્યાર સુધીના જે ડેટા છે એ પ્રમાણે આ ઘાતકી લાગતો નથી. પણ તેમ છતાં નવા પ્રકારનો વેરિયન્ટ છે, તેથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે આગળ જતા એ કઈ રીતે બિહેવ કરશે વાયરસ એ આપણને કોઈને આઈડિયા નથી. એટલા માટે આપણે બહુ જ સાવચેતી રાખવી જરૂરી છે. બિલકુલ. ડૉક્ટર, એ સાથે એ પણ જાણવું છે કે આપણે કીધું કે ઓમિક્રોન વેરિયન્ટથી જેટલો ખતરનાક નથી, પણ સાથે સાથે એના જે લક્ષણો છે એ લક્ષણો આપ કેવી રીતે ડિફાઇન કરી શકો? કારણ કે અત્યારે શરદીનો માહોલ છે, નિમોનિયાની અસર પણ આ જ લક્ષણોથી થતી હોય છે. તો આ નવો વેરિયન્ટ નથી, આપ કેવી રીતે તેને અંતર તે બંનેની વચ્ચે આપ જોઈ શકો છો? ડિફાઇન કેવી રીતે કરી શકાય? કોરોના એક વાયરસ જ છે અને વાયરસની અંદર જનરલી જે સિમ્ટમ્સ હોય છે એ ઓલમોસ્ટ બધા સેમ હોય છે, કે ગળામાં દુખાવો થવો, તાવ આવવો, શરદી જેવું લાગવું. એટલા માટે આપણા માટે સિમ્પલ ક્રાઇટેરિયા છે કે જેને પણ આવા જી બિલકુલ. એટલે જે જીનોમ સિક્વન્સિંગ છે તેની અત્યારે એક બાજુ તો લેબોરેટરીમાં તેની પાછળ રિસર્ચ થઈ રહ્યું છે, પણ તમામ લોકોએ વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલી ધ્યાન રાખવાની અત્યારે થોડીક જરૂરિયાત છે. જે પણ ગાઈડલાઇન આવી રહી છે તે ગાઈડલાઇનનું પણ પાલન કરવામાં આવે તે પણ એટલું જરૂરી છે. ડૉક્ટર, આભાર, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને માર્ગદર્શન આપ્યું તે બદલ. તો એક્સપર્ટની આ તમામ જે સલાહ છે તેની પર પણ ધ્યાન રાખવું જોઈએ.